ઈ મો તો પાછો આવી ગયો લૂંટવો પતંગ એ ઈ સોપી હાથ રે એ જેડું કાટ કાઢ ના કાવ હમણાં મેલું છું અરે નીકળ સો કાળી પાછા ચોડી પાછા એ ભાડે માં જાનતા નીકળ આઈ યા નરવા થઈ ગયા તારમો તાણ ઉતરાણ વેક અમારો એ શો પડા તારા વળી પાછો એ નીકળ બહાર નીકળ હેડ ખબર જ પડતી નહીં એ રાખલા નીકળ શું કહેવાનું મારે એ અરે મારા ગોગળો બેહી ગયો નીકળો ઓ આ કાળ ભાઈના હેતરમાં મારા હમણાં એ સમણા નીકળ આ દિયોરો મને પતંગ લૂંટતા હેરાન કઈ નાખ્યું છે કારણ જતા હોય તો લૂંટવા મને હેતરમાં હેડો કરા નીકળો રે શું કહેવાનું મારે શા બધું ભાઈ નાખ્યું ને શા મારા હો પડતા નહીં રહ્યા મારી માની સગન અમાર તો આ રગલો છે મળે ને શું ના અમો હે ના ઉભા રહી પાછા ઉતરાણ આવી છે હમણાં છે તો સળે ગોળે ખાવાની ખબર પડતી નહીં ના ખાવાની ખબર પડતી નહીં અને પાછી ઉતરાણ જોણે ઘેર આમ ખાવા આલતી હોય એવી રીતના તો વાત કરી પાછા આ હી જે કહે બાપા હું તો પતંગ લૂંટવા ગયો તો શિકાર શો હતર જા આવજો હું જોવું જઈને શું કહીશ રગલો જો છે આ પતંગ લૂંટવા જ ગયેલો છે મને ખબર છે પતંગ આવ્યો તો અરે આ જેડો ને બેડો લઈને આ લોકોના ઘઉં ભાગી નાખે ખબર પડે છે તને ખબર પડે છે પતંગ લૂંટવા ગયો તો હું પતંગ લૂંટવા ગયો તો કોકના ઘઉં ભાગી નાખે તો કજ્જા ગોમો થી લઈ પણ તમે શું લૂંટેલો છો મને પતંગ મારે લૂંટવા જવાય મને પતંગ લૂંટેલો ને કે હું તો કશું કામ કરવાનું નહીં જીદ કરીને બેહા છે લાજે હેડ હું એ લૂંટ્યાલું છે ને 10-15 લૂંટ્યાલ પાછું થતો ને કે લબોસા નહીં આલે પાછું લૂંટેલવા પડશે પાછું અમે જેણા હતા એટલે અમે પેલા હેઠા થઈને લૂંટતા નવા લઈ આલ્યા હોય તો બહુ લૂંટેલવાના એમ કર તું પેલા શમનાબાન બોલી આવજે જા હેઠ શમનાબાન બોલી આવ અને આપણે બધા જઈએ જા બોલીએ હો તાણે છોકરા બાપો પતંગ ઉતરાણ પહેલા પણ આટલી બધી પેલી એ કરવી પડે તો વાત તાણે સબનો આવે એટલે જીએ હંગાજી જીએ એને 10-15 લૂંટ્યાનું કા તે જફા જાય બાપડા હન તાણે જફા જાય કેટલા રહ્યું છે અને ઘર હોય છે ને શિખર કેટલા રહ્યું છે આ હે એટલે બોલાય લસણ મારી માની છોગન 2 દાડો પહેલા તો ગોળ કર્યો ને આ ઓળ્યોમાં પાછું શીલ ઉગ્યું છે શીલ અને લસણનો ટાઈમ છે જબરદસ્ત શિયાળો જાય છે લસણ છે આમ પેલા બાજરીના રોટલામાં જી નાખીને મોહળીને લસણ ખાવાની તો એવી મજા આવે છે ને તાણ તો થોડું મોટું થઈ ગયું હોત તો હડે ને પાછો શિયાળાના થોડા દાડા રહ્યા છે ફટોફટ મોહળીને ખાવા થાય ને લસણ અને આ શીલ તો મારી બેટી જતી જ નહીં શીલ જ થઈ જાય છે હું ચાલે શું કરો છો અલે આ શીલ થઈ જાય ઓળ્યામાં તે કીધું સૂંટી નાખું તાણ મારા બાપો યાદ કરતા હતા ને હે મારા બાપો યાદ કરતા હતા કેમ પતંગ લૂંટવા પતંગ લૂંટવા અરે માની છોકન અમે ડોમરોમ બે નેના રાખું ગોમ ગજાડે સવારે પતંગ લૂંટી તો લે હું તો પતંગ લૂંટવા આવું ઓ તે આપણે પતંગ લૂંટવા જવાનું છે ઘેર જવાનું છે ઓ માર ઘેર બોલાયા હજી તો કેટલા રહ્યા છે આ રગલો ને બે કેટલા રહ્યા છે ખબર પડતી નથી ને હમણાં આ ગામમાં પતંગ કેટલા જઈશું ઘણા જઈશું પણ અલ્યા હેડો કઈ હેડો છો આ પેલું લહણ નેતા હતા હું લહણ નેતા હતા આવા ટાઈમ લહણ નેતા હું કરવું છે પાછા હેડ પતંગ લૂંટવા હેડ ઓ તો જે ગયો છો તો આ તો લૂંટવાનું તો જતું જ નહીં પકડી દે જવું છે હા અજે આપણા વો હેડ કે ધોળું બાજુ હેડ 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 જે પાછો આ છોકરું તો કે પાછા મારું હેતર દેખાય છે તાણ કહું આ છે પાછા ભાઈ નાખ્યું સાપ નાખલો બાર તાણ એક તો આવી ગયા સાપ ભાઈ નાખ્યું બધું ઘઉં નું બહુ બધું સાપ ભાઈ નાખ્યું
બોગા પાડી પાડીને મારા માથું ચડી ઓ પાછો જાય કર્યા જતા હોય તે બાવળિયામાં લૂંટવા કાણ હોય આવું એ આ શું આવું છું એ જીવું પાજી જા મારા દિયોરો નેખો પાન નેખો એ અલ્યા પતંગની આવડો ઘેરો છે પેલી કાળી આવી એ મારા દિયોરો લોહી પી ગયા ભાઈ છોકરા શેડો પડે શેડો એ પડે ડોમરા છેડો ડોમરા એક તો પકડે છોકરા ના આલ્યા છોકરા અરે, પેલો સોદો પેલો આ સોદો પગોમો શાપ બહીને આવ્યું. દુ શાપ રાહત તાળા મળી ગયું. હત તમારું બેટ જાય ગયેલા. એ ડોમરા. લો અરે મના લો હું દાદા. હું છે ક્યાં? હું દારી છે આમ મરે અમુક. હું દારી છે? શું છે અરે આ બે ગયેલા છે. આમ હું લૂંટવા આવું. આફરો સડી જાય કોકનું આફરો સડી જાય છે. તમે શોખ નહીં ઉતરેનો પણ આ લે કોકના હેતરમાં ના બેહાય પણ. આમાં સો ભાગી જાય છો આમાં શું થાય છે તમારે ડોકો કરીને ઉછેર્યું છે ને એ શાપ ભાઈ નાખો શરમ આતે બાને કરજો બેન કરજો બે જણા હેડો હેડો આ છોકરા એ તો હેડો અમે ભાઈ. આમ ટાળી દોડશે હું છું હમણાં હાલ હમણાં અને તહેવાર બગાડ્યા રે અમને હાલ તાણે તમે કહેવા જાવ તો પેલા વંદાળના બાવળીઓમાં લૂંટવા આવે તો જા હેડો. તારે હેનું બગડી જશે છે આટલું બધું અરે આ શાપ ભાઈ નાખી જો લે આયા તો પગ મેલ્યો શાપ લુવાઈ હેડ નક પાણી વેર દે તો જો ને કારે ઉતરેમ બગાડે ભાવ તાણે ખોટા તહેવાર બગડે ને હમણાં. આ બોડાળ ઓય ભોરો છે લાકડું લઈ અરે મારા દિયર બોઢા બોલા કરતો રાખોડું હમણાં હાલ હમણાં શાપ બધું ભાઈ નાખ્યું જીરું મીરું આઈ ગયા છે લૂંટવા ઝેડો લઈને મોટો હું પાનો ઓઢો લઈને આવ્યો છું લૂંટવા ચકલા બર અરે આ ધોકા હજી તો મચી આમલા કૂતરા પથરા મેળો નકલા હાલા બે ગયેલા છે ને હું. મને તો લાગે છે પેલા વાલજીને ફોન કરવા લેજે શું સદિયો રી એ ઓહો ગીત તો પાછું જબર મેલ્યું છે ટુ કોલરમાં તો હેલો બોલો બોલો કાળુબા શું હતા ઓય ના હાલ તો ઘેર છું હમણાં અંબાજી થી રિટાયર થઈ ગયો નોકરી થી તે હાલ તો ઘેર છું ઘેર છે એમ કે ઓહો મારા થોડું હેતરનું ધ્યાન રાખવું હતા ઉત્તરાયણ પર પાછો શાપ ભાઈ નાખ્યું બધું જીરું બીરું એવું છે એમ ઓ ભાગ ગવામાં પોછરા દોડું આઈ જે હાલ તો હું છે અંબાજી નોકરી હતી એ હું તો બંધ કરી હાલ તો ઘેર મોશો મારું છું આવી દઈએ તમે ધોકો લેતા આવજો પાછો હરખો વ્યવસ્થિત ગળીને હારું હેડો હું આવું ઓવા જલ્દી આવો એ હારું તાણ ઓન તો પેલા વાલજી ધોકો મેં તાણે ખબર પડશે હાશ અમુદ આવે તો અડધો બેહું પછી એ રે આવે કે ઘેર જાઉં બેહવા લે થાશો પરસ્યો થઈ ગયો હાય ઓહો વાલજી દિયોર કેટલા રહ્યો ઘર ગાલે સાપરો લાયો ઓ અસલ દંડો લાયો બોલો કાળુબા બોલો હું શક્યો બસ શાંતિ છે હાલ તો શાંતિ છે કે? ઓહો શું કર્યું તો રિટાયર થઈ ગયા હા એ તો મંદિર હાલ બંધ થઈ ગયું એટલે રિટર્ન થઈ ગયા શું આપડા હોય હત રાખવા હજી થોડા હોય જીરું છે ને થોડો પેલા બાદ ગઉ છે પેલ પેલા હાળા દિયોર નો બધા હોય તે હેડે આવે છે એડી ને એવું છે એમ એડી કે? કોમ જતો તો પેલા વંદાલ ના ગામમાં લૂંટવા બાવળે ગણા છે જેડો જેડો લૂંટતો હોય તો બરોબર જો તે એ હોય જોજો પાછા વાંધો મૂકી નહીં હારું હા હા ના આ તો છૂટો તો કોઈ મેલવાનું કશો વાંધો નહીં હું કોઈને નહીં પહેવા દઉં અંદર અને જરી કે ડોકો પાકવાના લેતા પાછા હારું નકા તો મજૂરી કરેલો શું છે કાળુભાઈ કીધું છે અહીંયા થોડું આમ રક્ષણ ચોકીદારી કરવાની છે મારે કોઈ પતંગ લૂંટવા આવે તો અંદર નહીં આવવા દેવાનું તો અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે મારે કાળુભાઈ કીધું છે એટલે જોવું પડશે અહીંયા અંદર કેમ જાઓ છો અહીંયા શું કરો છો ચાલો બહાર નીકળો સારું થયું આપણે નાહ્યા તાણે દંડા મેલો દંડા મોટા મોટા દંડો લઈને ઉપર પેલો મારો બેટો પેલો ભોડાળ કાઢ્યો છો કે આ દંડો મને તો દવા કરવી પડે મન તો પતંગ લૂંટેલો ખબર તને પતંગ લૂંટા ખબર પેલા દારૂ લેતા આવી જા લેતા આય.
આપણું નોમું હેડ તું જા હા? પેલા એવમ કે છે આપણું નોમું છે અને ઓ એનો 150 રૂપિયા લેતા અને એનો હું કા દવા કરાવી છે આપણે અલ્યા એનું તો જેલ ભેગો પેલા હરિયા ગણાવું તું જો હમણાં હા હરિયા ગણાવું એનું તો પણ હરિયા એનો હું કા ગણાવા છે અલ્યા ઈ નહીં તું એ હારા બુદ્ધિ સત નહીં તાણે તારે હરિયા હોય તો આપણો કોમમાં આવે ખબર. હા જેલમાં મોય પોલીસ વખત પકડી જતી મોય રાખશે આના જેલમાં તાણિયા લૂંટવા નહીં લાતો કેટલા ઢગલો પતંગ પડ્યા છે એક પતંગ લેવા નહીં જતો મારો હા બેટો ઈ એરો લાવ્યો ને કે એ લાયો છે એ ગઈલો કોઈ ઓછો છે કે લાવ્યો સપના લાયો છે ઓહો શું લાવ્યો છે દારૂ દારૂ લાવ્યો લાયો પી બી નો લે હડો હટજો આ બાજુ ઈ છો દે ઘર વસ્ત ઓહો, તો વાટે ભૂલી જાઉં છું આવ્યો નહીં હા? પેલો સિક્યુરિટી વાળો એકલો જ છે ઓય હંતાડી કાઢો પણ ડોમરા હા સત નહીં કાળિયો ગાડીઓ દેખાતો નહીં પણ પેલો પોલીસ વાળો છે અલ્યા એ હા. કેમ છો મિસ કઈ છે પોલીસ એ, વાળો પોલીસ વાળા. એ પોલીસ વાળા વાહ જો ગાડીઓ સાજો કાળુભા તો એક જ નહીં હા કાળુભા જ નહીં દારૂ લેવાનો છે ઓય અમારે શું દારૂ મળે છે ઓય હોઘો ઓય શો કદે ઓય બધું ઓય, મળે મેલી છે જાય છે, દારૂ. ઓય, દારૂ નહીં મેલી મળતો. જાય છે. એ તો બોટલો રાખે છે મોટી મોટી ઓય શું મળતું નહીં કાળુભા શું દારૂનો વેપાર કરે છે અરે તને ખબર નહીં આ હતો. રહ્યું ઠેલું દરરોજ અમાર માટે એક બોટલ મૂકી જ રાખું છું આ શું છે હા હા નહીં કાળુભાઈ તો મને નહીં ફસાયો બાર લાગે છે. દાન શું બોલે છે સિક્યુરિટી થઈ કાળુભાઈ તો મને તો પતંગ પતંગ લૂંટવા હોય? ચોકીદારમાં મેલ્યો તો અને કોઈકન તો દારૂ કાઢ્યો છે ફસાયો છે મને બોલાવશે બોલાય તું બોલાય ફસાયો છે બોલાય જલ્દી બોલાય ફોન કર કાળુભાઈને ફોન આમાં કરવા દે. ખબર અમારા માટે સ્પેશિયલ મેલું એ રાય તાણે હેલો કાળુભા ચોકણ છો ઘેર વળી શું હોય ચોકણ આવો આપણે જો મને ચોકીદારમાં મેલ્યો તો ચોકણ આવો તે ઈ જે લે બધું હું છું અરે જલ્દી આવો હું ફસાઈ ગયો છું તારા છોકરાને તમે તારે આવો જલ્દી લૂંટણીયા વધારે આવે છે? ઓહો અરે આ કેવું હાલે ફરું છું હાલ જલ્દી આવો તમે બોલાય બોલાય કોઈ નહીં પીવાતા નહીં આવું આપણે છે કાળુભા આવું છે તાણે હેતરમાં દારૂ ગાલે છે ને વળી પંચાયત કરે છે મોટી મોટી પાછા બીવરાવ છો આપણો હાલે ડોમરા તાણે પતંગ ન આ કરે કાળુભા છે. આવું છે હા? તમે હું મારા જીઓ લૂંટણીયા હા ખાતા નહીં હું ગાલી સલા ના જા તો હું કરે દેખો બાર હેડો આઈ જા એ તમણો મેલ્યો તમે સાહેબ જોડે વાત કરો અમાર જોડે નહીં ઓહો. હું છું કાળુભા અહીંયા કેવું છે તમારા ખેતરમાંથી દારૂની બોટલ મળી છે શું મળી બતાજી બતાજી આવડા નાવડા બોટલ નાખી હા ગાલો છે ને આમ મારા બધા ગરમી કરું છું પાછો ગરમી આમ મેલ્યો એક લમણો અહીંયા કાળુભા તમારું પર કાયદેસર કેસ થશે આ કોણ લાવી દે હા તમારા તમારું છે ખેતરમાંથી. પકડો અલે સોય મારું નહીં તમારું છે મારા તમારું કાળુભા તમારા યુવાનો ઉપર છે, કેસ યુવાનો. થશે હું નહીં ચલવું લે આપણે હેડો તો કાળમાં જોઈ લેશું એ તમે કૂટો ચલો જવા જેલમાં જવા માંગુ. અલે પણ મારું નહીં ભાઈ તો અહીંયા આવી ક્યાંથી આ વળી કોઈ ગાલી ગયું હા હોય ચલો અલે એમને છો લઈ તમને જજો જેલમાં લઈ જવામાં આવશે હો, આ જેલમાં બધું. દારૂની બોટલ છે અલે બોટલ તો હોય તમે નહીં ચાલો તમે જેલમાં ચાલો વાળ ઓઠા કોકને હંતાડી તમે યાર જેલમાં ચાલો ને. ચાલો આ તો ઘોડા જેવો છે તાણ વગર ઓક મારા ખેતરમાં દારૂ શિકાર શિયો મેલી ગયો તો કશો વાંધો નહીં હેડો ઉત્તરાયણ પાછો હેડો ના ઉત્તરાયણ પેલા જોમીન કરી આવ પાછો કારણ ઉત્તરાયણ તો કરી પડે કે કશો વાંધો નહીં હેડો જોમીન તો મારતા આવશી પણ ઈવન શી વારી કાઢું તો જેલમાંની બહાર નીકળો તો પાછું ઈવનો ગાભો કાઢો હું કહું છું દેખાવું છું કે નહીં દેખાતું વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પાછો હું એટલી થોડો આરામ કરી લો ભૂલતા ના પાછા